ધુવામાંથી નીકળી ગયા એને બદધુવામાં શું રાખવું? જીવનમાં એક એવા માણસનું પણ હોવું ખૂબ જ જરૂરી છે જેને દિલની હાલત બતાવવા માટે શબ્દની જરૂર ન પડે. સફળતા પ્રાપ્ત કરો પૈસા માટે નહીં, આપણી ઓળખ બનાવવા માટે. આગ લગાડવા વાળાને શું ખબર છે હવારનો બદલો લેવામાં પોતે પણ સળગશે. તો જિંદગીમાં બધું જ મળી જશે, તમન્ના કોની કરશો? થોડાક અધૂરા સપના જિંદગી જીવવાની મજા આપે છે. રોકાય તો ચાંદ જેવી છે, ચાલે તો હવા જેવી છે, એ માં જ છે. તડકામાં પણ છાયા જેવી છે. એક વાદક દરરોજ જંગલમાં જઈને પોતાનું ઢોલક વગાડતો, ત્યારે તે દરરોજ ભોલું આવીને બેસતું. વાદક દરરોજ તે ભોલુંને જોતો. એક દિવસ તેણે પૂછી લીધું, તું દરરોજ અહીંયા આવીને બેસે છે, શું તને મારું સંગીત ગમે છે? હું તને એટલો બધો ગમું છું? હવે તું જ મને બતાવ, મારું વાદક સારું છે કે મારું ગીત? ભોલુએ ખૂબ જ નિર્દોષતાથી કહ્યું કે હું તાલ સૂર કંઈ પણ જાણતો નથી, હું તો બસ એટલું જ જાણું છું, તમારા ઢોલકમાં જે ચામડું છે એ મારી માનું છે. જ્યારે તેના ઉપર થાપ પડે છે લાગે છે માં મને બોલાવી રહી છે. આને જોઈને હસ્યા કરો. શું ખબર કિસ્મતમાં કંઈક લખ્યું જ ન હોય? બધા માટે દુઆ. શું ખબર કે કોઈની કિસ્મત મારી દુઆની રાહ જોઈ રહી હોય? સમયનું સન્માન કરો, એને વ્યર્થ ન વેડફો. એ હાથ સેવા માટે ઉઠાવો છો, પ્રાર્થના કરતા વટથી વધારે પવિત્ર હોય છે. પોતાને જો જીવતા સમજતા હોય, ખોટી વાતોનો વિરોધ કરતા શીખો. કારણ કે મોજાની સાથે લાશ વહે છે, તરવૈયા નહીં. બાળકની પાછળ અને તેના સપનાની પાછળ દોડતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે તેને ક્યાંય મનુષ્ય બનાવવામાં અને પ્રેમની ભાષા શીખવવામાં પાછળ તો નથી રહી ગયા ને? એ સંબંધમાં દરેક વાતનો મતલબ સમજાવવામાં આવે અને સફાઈ આપવી પડે. એ સંબંધ આ બંધ નથી, ભાર હોય છે. ચાર વાતમાં ક્યારેય શરમનો અનુભવ ન કરો. જૂના કપડાં, ગરીબ મિત્રો, વૃદ્ધ માતા પિતા, સાફ અને સરળ જીવન. જિંદગી એક ખેલ છે. તમે તેને ખેલાડીની જેમ રમતા તમે તે જીતી શકશો. તો દર્શકની જેમ જ જોવો છો, ફક્ત તાળી વગાડી શકો છો અથવા દુઃખી થઈ શકો છો, પરંતુ જીતી નથી શકતા. તો કોઈ ચકલી રસ્તો ભૂલીને ઘરમાં આવી જાય, પંખો બંધ કરીને તેને રસ્તો બતાવો, પ્રેમ જ છે. મનમાં ફક્ત તે જ વિચાર લાવો કે તમે થાય એવું જોવા ઈચ્છો છો. કારણ કે વિચાર બીજ છે અને ઘટના તેનું ફળ. ગર્વને હંમેશા આસનની જરૂર પડે છે, પ્રેમને હંમેશા સ્થાનની જરૂર પડે છે. મન આપણું બાળક છે, એને વિચારવાનું શીખો, સાચું શું, ખોટું શું. એની દરેક વાત ન માનો, એના ઘા ઉપર મલમ લગાવો. જ્ઞાનનો ખોરાક દરરોજ ખવડાવો અને દરરોજ પ્રેમની વાતો કરો. પછી તમારું મન તમારી દરેક વાત માનશે. ખાવામાં ગયેલા ઝેરનો ઉપાય શક્ય છે, કાનમાં ગયેલા ઝેરનો ઉપાય શક્ય નથી. હે ભગવાન, જિંદગી ભલે નાની આપો, પણ આપો એવી વર્ષો સુધી લોકોના દિલમાં જીવિત રહે. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. મારા કિંમતી મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમે મારા આવા વિડીયો જોવા ગમતા હોય, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.